નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જામનગર જિલ્લો અને જોડિયા તાલુકાનું વાવડી ગામ છે. થોડા દિવસ પહેલા, લગભગ એક દિવસ પહેલા જ તમે વાયરલ વિડીયો જોયા કે જેસીબીની સામે સિંહણ જેવી બહેનો બેઠી છે અને એમ કહે છે કે અમારી ઉપરથી જેસીબી ચલાવી દો, અમને મારી નાખો, પણ અમે ઊભા નહીં થાય, અમારી જમીન નહીં દઈએ અમે. એ જમીન એની પોતાની કે અંગત કે ખાનગી સ્વાર્થ માટેની જમીન નથી. એ રામાપીર મંદિરની જગ્યા છે, વાવડી ગામની. આમ તો મેં ક્યારેય, હું કહું છું કે ખેડૂતની વાત આવે ને એટલે ક્યારેય કોઈ સમાજની વાત ન આવવી જોઈએ, પણ આજે પહેલી વખત હું એક સમાજનો ઉલ્લેખ કરીને આ વાત કરવા માંગુ છું. અહીંયા બહેનો બેઠી છે, એ વાવડી ગામની આહિર સમાજની બહેનો છે. અહીંયા ભરવાડ સમાજ પણ છે. આ આહિર સમાજની બહેનો છે કે જે જેસીબીની આગળ બેસી ગઈ હતી ને એમને કીધું અમને મારી નાખો, પણ અમે જેસીબી તો નહીં ચાલવા દઈએ. અને આજે અહીંયા આવ્યા પછી પહેલી વખત, મેં પણ ક્યારેય નથી કીધું, પણ સ્ટેજ ઉપરથી ભાવેશભાઈ એક શબ્દ કીધો કે આપણી દીકરી છે, કાજલબેન આવ્યા છે ને આપણી દીકરી છે. 18 વરણને સાથે લઈને હંમેશા ચાલી છું અને હું ખુદ માનું છું કે ખેડૂત છે ને એટલે એમાં કોઈ નાતી જાતિ ન હોય કે હું આહિર છું કે હું દરબાર છું કે હું ભરવાડ છું કે કોઈ પણ. ખેડૂત ખેડૂત છે. પણ આજે બહેનોને મને એટલા માટે મેં સમાજ શબ્દનો ઉલ્લેખ કર્યો, એટલા માટે કે આહિર સમાજ શબ્દ આવે એટલે મર્યાદા અને જે છે મર્યાદા શબ્દ પહેલા આવે તમને, માન અને મર્યાદા. પણ માન અને મર્યાદાની સાથે લડી કેમ શકાય એ આ બધી બહેનોએ સાબિત કર્યું છે કે અમે મર્યાદામાંય છીએ, અમે માનમાંય છીએ. તમે માન આપશો તો અમને માન આપતાય આવડે છે. અમે અમારા દીકરાના બલિદાનો આપ્યા છે બીજાના દીકરાઓને ગાદીએ બેસાડવા માટે. અને જરૂર પડે તો અમે શક્તિ હોય છીએ કે મેદાનમાં ઉતરીએ, અને ખાલી ઉતરીએ નહીં, ઉતરીને બતાવ્યું છે. જે મને અંગત કાયમથી બહુ ઈચ્છા હતી. દ્વારકામાં જ્યારે હમણાં થોડા સમય પહેલા આંદોલન થયું ત્યારે પણ કેટલીક આહિર સમાજની બહેનો આવ્યા હતા, મેદાનમાં આવ્યા હતા, બોલ્યા હતા, મોટી ઉંમરના વડીલો હતા. ત્યારે મને એમ થતું કે જ્યારે સપ્તાહોને આ સમાજ કાયમથી ભાગવત સપ્તાહો, કોઈ પણ સેવાના કામો હોય ત્યાં હંમેશા અગ્રેસર રહ્યો છે. પણ એક વાત આંદોલનની આવે ને એટલે ક્યાંક ને ક્યાંક ભાઈઓ બહેનો તો ઠીક, પણ ભાઈઓમાં એ મર્યાદા કે કેમ બોલવું. તાકાત બધી જ છે પણ એ મર્યાદા મૂકતા નથી. પણ આ વખતે તમે અમને બહાર નીકળવા માટે મજબૂર કર્યા છે. અને હવે જો એ શક્તિઓ બહાર નીકળી છે તો પછી એ ચિત્ર, એ નજારો જોયા જેવો હશે. આટલી મોટી ઉંમરના માળી કાલે આ બધા જેસીબીની સામે બેઠા હતા. એ જુસ્સો કેવો હશે મને એ દેખાણું, કાલે ચિત્ર મને સાક્ષાત દેખાણું કે હું કાયમ એમ વિચારતી કે બેનો બહાર નથી નીકળતા, નીકળે તો શું થાય, નીકળે તો શું થાય. કાલ જોવાનું કે નીકળે તો શું થાય. આજે અહીંયા થોડીક હું લેટ પહોંચી છું. અહીંયા બેનો સમાતા નતા, એટલા બેનો હતા. ભાઈઓ કરતાં વધારે તમને બેનો દેખાશે. હજી કેમેરામેનને વિનંતી કરું કે એક વખત કેમેરો ફેરવે એટલે ખબર પડે તમને. અહીંયા જેટલા ભાઈઓ છે એનાથી લગભગ 3 ગણા વધુ બેનો છે. અને અડધા તો બેનો વયા ગયા છે. આ સ્વયંભૂ રીતે આવેલા બેનો છે. હવે આપણે એ બેનો પાસેથી જ પૂછીએ કે જે વિડીયો વાયરલ થયો, જેસીબીની સામે તમે બેઠા, એ આખી ઘટના શું બની, તેને કેટલા દિવસથી આ રીતે લડત આપી રહ્યા છો. અને જમીન ટ્રસ્ટની છે, રામાપીરની જગ્યા છે, એની એવું નથી પોતાના ખેતર માટે લડવા બેઠા છે કે એનો સ્વાર્થ છે, અમારી જમીન છે. રામાપીરના મંદિરની જગ્યા હતી, એમાં જેસીબી ચાલતા હતા. નહીં તો હાલો આપણે હજી માનીએ કે આપણું ખેતર છે, સ્વાર્થ હતો. મેં કીધું ને કે આ એ છે કે બીજાના દીકરાઓને ગાદીએ બેસાડવા પોતાના દીકરાના માથા કાપી નાખ્યા છે. આ એ ત્યાગ છે, એ ખુમારી છે, આ એ બલિદાનો છે. અને આંખ ઉપરથી હાલવું પડે ને, દીકરાના આંખ ઉપરથી હાલવું પડે તો આંખમાં આંસુ ના આવે. આ ઈ આયરાણીઓ છે, આ ઈ આયરાણીઓ છે. નારી શક્તિ જિંદાબાદ. અને ગજબનું જુનૂન છે. એમને મળો ને તો તમને અંદરથી એમ થાય કે ખરેખર વાસ્તવિક ભારત શું છે, વાસ્તવિક ભારતની શક્તિ શું છે. એ જોવું હોય તો આવા ગામડાઓમાં આવી અને જેસીબી વાળા, મને અંદરથી દુઃખ એ થાય હું એ દ્રશ્ય લાઈવ કેમ ન જોઈ શકી. કાશ એ દ્રશ્ય ટાઈમે હું હોત. મને એમ થાય કે મારે જોવું તું મારી નજરથી. મારા દિલની ઈચ્છા હતી મારે સ્ત્રીઓને આ રીતે લડતા જોવી હતી. જેતપરમાં જોઈ અને ફરીથી વાવડીમાં એ દ્રશ્યો જીવંત થયા છે. પણ એક સવાલ એ પણ છે કે શું અમારે અમારા હક માટે રોજ આમ આંદોલનો કરવા પડશે?
સુરોજ અમે આંદોલનો કરશું પછી જ તમે જવાબ આપશો. એવો તો અમે શું ગુનો કરી નાખ્યો? શું આ વાવડી કોઈ પાકિસ્તાનમાં આવે છે કે શું આ રામાપીરની જગ્યા છે? તમે પહેલા તો જે ધર્મના નામે ચૂંટણીઓ લડાઈ છે એને મારો એક સવાલ છે કે શું આ રામાપીરની જગ્યા છે? શું આ ધર્મનું સ્થાન નથી? જો ધર્મના નામે ચૂંટણીઓ લડાતી હોય, ધર્મ ખતરામાં છે એવું કહેવાતું હોય, તો આજે બધાયને હું એમ કહેવા માંગુ છું કે રામાપીરની આજે આ જગ્યા ખતરામાં છે. કોણ આવશે? રામાપીરની મંદિરની જે આજે જગ્યા છે વાવડી ગામમાં એ ખતરામાં છે. હવે બોલો કોણ આવશે આ જમીનને બચાવવા માટે? હવે તમારે સાબિત કરવાનું છે કે તમે ખરા જે ધર્મની વાત કરો છો, સનાતન ધર્મની વાત કરો છો, બોલો છે તમારામાં તાકાત? સત્તાકીય પાર્ટીના લોકોને પણ સવાલ કરું છું કે બોલો છે તમારામાં તાકાત? આ જગ્યા ધર્મની જગ્યા છે. શું બચાવી શકશો તમે આ ધર્મની જગ્યાને? આજે આ બધા માટે ઓપન ખુલ્લું મેદાન છે. બિન રાજકીય આંદોલનની શરૂઆત થઈ છે. અહીંયા બધા માટે મેદાન ખુલ્લું છે, પણ પોતાનો ખેસ મૂકીને આવવાનું છે. બોલો તમે કરી શકશો? હવે આ તમારા માટે એક ચેલેન્જ છે. 27 નજીક આવે છે, 29 નજીક આવે છે. બોલો તમે કરીને બતાવશો? ધર્મના નામે બહુ ચૂંટણીઓ લડી, તો આવો અને ધર્મની જગ્યા બચાવો. આ બેનો સાથે આપણે સીધી વાતચીત કરીએ. પહેલા તો તમને બધાઈને સત નમન છે, ખરેખર નમન છે તમને કે તમે જે એક આમ જીવંત દ્રશ્યો જે જેતપરના ફરીથી એને જીવંત કર્યા છે. જેતપરની બેનો જે રીતે ઢસડાણી, માર ખાધા, એ જ રીતે તમે જેસીબીની સામે બેસીને એમ કહેતા હતા અમારા ઉપરથી હલાવી દો, ભલે મારો જીવ વયો જાય. આખી ઘટના શું હતી એ મને પહેલા જણાવો. મારું નામ ડાંગર ગીતાબેન, હું આ ગામની એક વહુ છું. અને મારો મત એ કહેવાનો એ અર્થ થાય છે કે અમે જે પરમ દિવસેનું દ્રશ્ય હતું એ તમે બધા લાઈવ જોયું હોત ને તો જોવા જેવું હતું. કારણ કે પોલીસની ટીમ આવી હતી અમારા ગામના 3 થી 4 બસો ભાઈઓને પેલા લઈ ગયા. કારણ કે એનું આ હતું કે ઈરાદો કે બધાને પેલા લઈ જાય પછી પાછળથી આપણે ગામ ચાલુ કરવાનું. એક તો એ એનું ખોટું છે કે પાછળથી બધા આદમીઓને લઈ જાય, લેડીઝ એક ખાલી હોય, પછી આપણે કામ કરી બતાવીએ. એક લેડીઝની બસ ગઈ, 4 જેન્ટ્સની બસો ગઈ, એવી રીતના એક એક કરતા બધાને ગામ ખાલી કરાવી દીધું. પછી અમે 15 થી 20 બહેનો ખાલી સંતાઈને ઊભા હતા કે આપણે જવું નથી. પછી ઈ લોકો વયા ગયા, પછી ઈ લોકો એનું કામ ચાલુ કર્યું. પછી અમે 18 થી 20 બહેનો હતા, ઈ અમે દોડ્યા. તો એટલે ઈ લોકો અમને રોકવા, ઈ લોકો કેટલા હતા કે 80 કે હતા કે 70 હતા, જાજા ઈ લોકો હતા. અમે તો 15-20 જ બહેનો હતા, પણ તોય અમે એની સાથે લડવાની કોશિશ કરી. અમે દોડ્યા ખાડા આગળ, એ લોકો જીસીબી નું કામ ચાલુ કરી દીધું. અમે અહીંયા રોકાઈ ગયા તો ઈ લોકો એના લેડીઝ પોલીસને મોકલા, અમારા બહેનોને ઢસડી, એને એનું થાય એટલું કામ કર્યું, પણ અમે હટીને ન દીધા. અમારા જે બેન છે એને ઢસડાતા, એને અમે છોડાવવા હાટું ઘણી કાયસ કરી. અને ઈ લોકોએ એનું કેવું એમ થતું હતું બેનો તમે વયા જાવ, કા ઘરે વયા જાવ અને કા અમારી ગાડીમાં બેસી જાવ. પછી અમે અમારી નારી શક્તિ બતાવી. અમે 18 બહેનો જીસીબી માં કોઈ ઉપર બેસી ગયા, કોઈ અંદર બેસી ગયા, આગળ બેસી ગયા, પાછળ ચાલુ ગાડી હતી, ચાલુ જીસીબી હતું. ઈ લોકો એક ભાઈ તો ખાડાની અંદર ઉતરી ગયા. તારે દાટી દેવા હોય તો દાટી દે, બાકી અમે તો કામ ચાલુ જ નહીં કરે. ત્યારે ઈ લોકોએ કામ બંધ કર્યું. ત્યાં સુધી કામ બંધ નહોતા કરતા, ત્યાં સુધી ઈ લોકોએ કામ બંધ એને થાય એટલી કાશ કરી હતી. મેં એને ધીમે ધીમે સમજાવ્યા કે જો તમે તમારું કામ ચલો, અમારું બાયુનું આ કામ ઓછું છે પણ અમારા જેન્ટ્સને આવવા દો, પછી તમે જીસીબી ચાલુ કરો. તમે આવી રીતે કેમ જીસીબી ચાલુ કરી શકો જ્યારે જેન્ટ્સને પેલા લઈ ગયા? આ દગો કર્યો કહેવાય. એક તમે જેન્ટ્સની સામે કામ કરો, લેડીઝની સામે શું કામને કામ કરો છો? લેડીઝની સામે કામ ત્યારે અમારે નારી શક્તિ, પણ એને ખબર નથી ને કે વાવડી ગામની આ તો એક શક્તિ છે, જગદંબા છે, એને ઈ ખબર નહોતી. પછી અમે જીસીબી રોકી બતાવ્યું, ઈ લોકો શાંત થઈ ગયા. એને એમ કે આ લોકો ઘડીક વાર આમ કરશે. 1 વાગ્યાનું આંદોલન ચાલુ થયું હતું. અમને એવા ફોર્સ લાવીને પાછા અહીંયા બે અમારી જે બહેનો હતી તો અહીંયાથી ડગવાની જ નહોતી. તડકો હતો, ધોમ તડકો હતો, પણ અમે અહીંયા બેઠા જ રહ્યા, નહીં ડગી. ઈ લોકો એનો સ્ટાફ આવતો રહ્યો, ચા પાણી પીધા, નાસ્તા કર્યા. પોલીસ હતી ઈ અંદાજે 70 હતા કે ઓછા હોય, વધારે ગણતરી નહોતી કરી, પણ જાજા જ હતા. એમ લેડીઝ થોડા હતા, જેન્ટ્સ જાજા હતા. અને એ લોકો તો એમ એની રીતે બતાવતા હોય ને કે બેન જો જાજી જવાબદાર કરશો તો તમને કે વાં નાખી દેશું, વાં ફેંકી દેશું, 3 રાજ્ય ટપાડી દેશું, એવી અમને ધમકી. એને એમ કે બોગસ છે. મહિલા પોલીસ હતા, મહિલા પોલીસે હતા. અને એ અમારા ગામની દીકરીઓ હતું એટલે અમે એને કઈ નહોતા કહી શકતા. બાકી એ લોકો અમને બોગસ સમજતા હતા. અમે બોગસ નથી, અમે ભલે ભણ્યા નથી, પણ અમારા નારી શક્તિ તો હજી જીવે જ છે. એટલે એ લોકોને અમે બતાવ્યું. અમે જીસીબી આગળ ઉભા રહી ગયા, પછી એને કામ બંધ કરી દીધું. ઘોડીકર વયા ગયા, વળી પાછા આવ્યા. અમને બહુ સમજાવ્યા, બેન તમે સમજી જાઓ,
અમારો એક જ અઠ હતો, અમારા આદમી નહીં આવે ત્યાં સુધી તમારું કામ ચાલુ નહીં થાય ને નહીં જ થાય. અને અમે નો જ કરવા દીધું. 5 વગાડ્યા. 5 વાગ્યા સુધી જીસીબી અગર જ બેઠા રહ્યા. અમે 18 બેનો જીસીબી ઈ પછી કંટાળીને શાંત થઈ ગયા. બાકી અમે તો હટી જ નહીં, અમારી નારી શક્તિ તો હટી જ નહીં. આ અમારો પરમદીનો કિસ્સો છે. હવે મારો કહેવાનો મતલબ એ જ છે કે ઈ લોકો થાંભલા નાખવા છે. જેમ ભાઈઓએ ભાષણ કર્યા એવા લેડીઝને વધારે ભાષણ ન આવડે, પણ એટલું તો કહી જ શકીએ છીએ કે આ જમીન છે ને એ અમારા ગામની છે. અમારા ગામની છે, અમારા રામા પીરની છે. અહીંયા ઈ લોકો થાંભલો નાખે તો ગામની જ એને લેવી પડે મંજૂરી. ગામની મંજૂરી વગર ઈ લોકો અહીંયા થાંભલો નાખી જ ન શકે. પેલા એને ગામની મંજૂરી લેવી પડે. તો એને પૂછી જો ગામની મંજૂરી લીધી છે? ગામની મંજૂરી વગર જ આવડા ખાડા કરી નાખ્યા છે. અહીંયા જે પૂજારી છે એ પૂજારીની હાલત તો તમે જો, ઘરમાં 2 ટકનું ખાવાનું નથી. એને અહીંયા દાણા વાવ્યા છે, દાણા વીખીને વેખર કરી નાખ્યા છે. એનો કોણ હિસ્સો એને આપશે? એ તો જરાક વિચાર કરો એને કઈ. હવે અમારી માંગ એટલી જ છે, એ લોકોને થાંભલા નાખવા હોય તો નાખે, પણ પેલા અમારી ઈચ્છા પૂરી કરે તે પછી અહીંયા લોકો ગરી હકશે. અમારી ઈચ્છા ઈ છે કે અમારી રામાપીરની જગ્યામાં અમારા જે લોકો નિર્ણય લે, જે નિર્ણય લે કે આવું અમારે બનાવવાનું, મંદિર બનાવવાનું છે, ગેટ બનાવવાનો છે કે આ બાળકો માટે ગાર્ડન બનાવવાનું છે, ઈ પેલા અમને બનાવી દેશે ને તે પછી અમે એને ઘૂસવા દેશું. નકર તે પછી તો અમે એને ઘૂસવા નહીં જ દઈ. અને તે પછીનો થાંભલો અમારા ખેડૂત ભાઈઓનામાં આવે છે. હાલો ઈ તો અંગત કહેવાય, આ તો ગામનો કહેવાય. ખેડૂત ભાઈઓનો આવે છે એને જવાબદારી કેવડી છે ઈ લોકોને ખબર છે કે આજે આગલી લાઈન જે આવી ગઈ છે એ લાઈન આવી ગઈ તે દિવસે અમને થોડાક ઓછા જાગૃત હતા. આટલી અમને ખબર નહોતી કે આ થાંભલો આટલો નુકસાનકારક છે. તેથી અમને આટલા જાગૃત હવે અમને ખબર પડી છે. હવે અમારી વાડી રાખવા કોઈ મંજૂર માગતા નથી. મજૂર ના પાડી દે છે, અમે તમારી વાડી નહીં રાખી. તમારા વાડી ઉપર તાર જાય છે, તમારી વાડીમાં થાંભલો છે, તો મજૂરે અમારી વાડીમાં આવવા માંગતા નથી. હવે અમને કેવડી નુકસાન છે એવડી. તો હવે આજે 1 લાઈન ગઈ છે, આજ બીજી લાઈન આવે છે, હવે 3જી લાઈન. એટલે અમારે બધાને શું રાધે રાધે જ કરવાનું? ઈ કોઈ તો મજૂર તો આવતા જ નથી કામ કરવા. અને જેને 5 જ વીઘા જમીન છે એના 5 વીઘામાં થાંભલો આવી જાય તો બાજુમાં જગ્યા કેટલી રહે છે? ઈ જગ્યામાં એને શું કરવાનું? રાડા લેવાના? આ અમારો એક નિર્ણય છે કે ઈ ખેડૂતના જેના આવે છે ખેતરમાં ઈ જી કે ને એને એની માંગ પૂરી કરો. બાકી આ તો અમારા બાપની જમીન છે, આ તો અમારા રામા પીરની જમીન. આમાં તો અમારું આખું ગામ એકસઠું રહેશે. બાકી થાંભલો તો નહીં જ પડે. જેટલા ગામના જેન્ટ્સ નિર્ણય લેશે કે આ જોઈ છે ઈ અમને મળી જશે અને કામ થશે, તે પછી કામ ચાલુ થશે. ત્યાં સુધી નારી શક્તિ જળની હારે ઊભી જ રહેવાની છે. જિંદાબાદ, જિંદાબાદ. અને જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ. અમારા ગામમાં એવો નિર્ણય છે કે સરપંચ વાત ખાલી માઇકમાં બોલાવી દે. અહીંયા આંદોલન આજ 7 દિવસ કે એમ હાલે જ છે કે તમે બેનોને જરાક હાકલ, જેન્ટ્સ તો હાલો થોડાક ફ્રી હોય, લેડીઝ તો ફ્રી ન હોય ને. એક જ હાકલ મારે ને ત્યાં બેનો દોડા દોડ કરતી અહીં દોડી જાય આવે છે. તો એ બેનોને એકતા હશે ત્યારે આવતી હોય છે ને. એટલે અમારે ગામમાં તો એકતા એકમ છે. હું એમ જ કહું આવી બધાય ગામમાં એકતા રાખો. જેન્ટ્સ એકલા નહીં, લેડીઝ ભેગા ઉભા રહ્યો. અને લેડીઝ ભેગા ઉભા રહેશે તો જ આ કામ રોકાશે, નકર રોકાવાનું નથી. આપણે થાંભલા રોકવા નથી, આપણે જે કઈ છે એ આપણને આપી દે એટલે બસ. આજ મારે આટલું જ કહેવાનું. મહત્વની વાત છે કે આહિર સમાજની મેં વાત કરી. આહિર સમાજની વાત આવે એટલે મર્યાદા શબ્દ આવે, પણ મર્યાદામાં રહીને શક્તિ કેમ બતાવાય આ વાવડીની આહિરાણીઓએ બતાવ્યું. આ બધી આહિરાણીઓ છે. જાહેર ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણ વીર, એને હાલવા નો દી. સિંધમાં રોકી સુમરે અને હાલવા નો દીએ હમીર. ઈ આહિરાણીઓ પણ ભલે હતી પણ તોય ચિઠ્ઠી લખી હતી ને. આ ઈ આહિરાણીઓ હે. અરે ઈમાં તોય જો અદાણીમાં અને અંબાણીમાં તો એકવાર અહીંયા આવીને ઉભો રહે કે આ આઈ રાણી શું છે ઈ તો ખબર પડે. આ પાવર થી કાઈ નો થાય, શક્તિ થી થાય બધું. આયર બોલી ને તો એને એમ થાય ને અમારી માનું આણું લેવા આવે. અમારે રૂપિયાની જરૂર નથી, અમારે જમીનની જરૂર. અમારા બિયાને કાલવારે કોણ રોટલો દેશે? અદાણી અંબાણી દેવા આવશે? ખોરાધર મોદીએ કર્યા, ખોરે બે આયરા મોદીએ. ઈ આયરાણીઓ હે. અમે કહી દયો અદાણી અંબાણી ને. એક તો એ જ મારે તમને કહેવાનું છે, જો પરમ દિવસે અહીંયા કોઈ
મીડિયા વાળા હોત તો તમને સાક્ષાત જોવા જડત. અમને વિડીયો પણ નહોતા ઉતારવા દેતા. તમને મોબાઈલ કે તમારા હવે એમાં એવું અમે 15-20 બેનો હતો, મોબાઈલ તો કોઈ પાસે હોય નહીં. એક ભાઈ મોબાઈલ લઈને આવ્યો અમારી હારે જે જીત થાતી ઉતારવા, તો એને ધક્કા મારીને કાઢી મૂક્યો. કેમ તું ઈ ક્યાંય વિડિયા ઉતારસ? એવી રીતે એને ધક્કા મારીને કાઢ્યા. ત્યારે મેં એને એમ કીધું કે તમારું એને આ બધું ખોટું થાય છે, તમે કા વિડિયો ઉતારવા દ્યો કા અમારે હારે જંગાલ લડાઈ છે ઈ જોવે તો ખબર પડે. એમનેમ કેવી રીતે કોઈને ખબર પડે કે અમે અહીંયા 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી તડકે 18 બહેનો બેઠા હતા? ઈ ખબર કેવી રીતે પડે? ઈ લોકો અમને ઉતારવા તો દેતા નતો. અમારી પાસે વિડિયો એક જ છાનમૂન અમે ઉતારી ગયા. બીજો આમ તો આયરાણી શબ્દ આવે એટલે મારે પૂછવું ના જોઈએ, પણ એમ છતાંય પૂછું છું, ભાઈઓ કોઈ હતા નહીં તો 18 બહેનો બીક નો લઈ? બીક છે નહીં લાગે. કાવ કામ ને અમારા ગામની જમીન છે, અમારા બાપની જમીન છે, અમે શું કામ ને બી? અમારા ગામમાં આવીને અમને ધમકાવે ખરા? નો હાલે જરાય. પહેલા જાતા હતા અમને હમા જેડા હતા અહીંયા 15 જણા બોલતા જાતા હતા, હાલો ઈ કે નીકળી જાવ અહીંયા તો ઘણી પબ્લિક ભેગી થઈ ગઈ. તો મેં કીધું જાવા જ દ્યો, મને જો હમા જેડા હતા. ઈ કાંઈ અમે બીતી નથી કોઈના બાપથી, નથી એના બાપનું અહીંયા. એકવાર તો એ લોકોએ અમને સમજાવીને ગમે એમ કરીને, અમારા કોન્સ્ટેબલ હતા એ અમારી દીકરીઓ જ હતી અને અમારી બેનો હતી, અમને સમજાવીને કે ઊભા થઈ જાવ, અમે તમને હાથ જોડી, તો અમે બધા આવતા રહ્યા અને પાછું કામ ચાલુ કરી દીધું. પછી અમે બધું એક રીતે સમૂહ કર્યું કે આ છે ને આપણને ફોહલાવે છે, હવે આપણે ભેગા થઈને હુમલો જ કરવાનું જરૂર છે. તો અમે બધા એક હારે દોડીને ઈટાસી હાલતું હતું, ત્યાં જઈને ઊભા રહી ગયા. મશીન વાળાને કીધું તું ઊભો થઈ જા, નકર પાણાનો ઘા કરું હું. તો એને બંધ કરી દીધું જીસીબી. અને પછી 3-4 એના કોન્સ્ટેબલ હતા જેન્ટ્સમાં, એ અમારા જે છોકરા 4-5 અહીં ખેતરમાં ઊભા હતા, અહીંયા નહોતા ઊભા, એમની પાછળ દોડ્યા. અને પછી મેં ત્યાંથી વિડીયો ઉતાર્યો કે સર આ તમારા કોન્સ્ટેબલ અમારા બાપની જમીનમાં જાય છે, એને ત્યાંથી પાછા વાળો, નકર હું આ વિડીયો વાયરલ કરું છું. એવી રીતના એને પાછા વાયરા. અને એક અમારા બેન છે આવડા, એને ધરારથી લઈ જતા હતા. એ બેને કીધું મારો પહેરવાસ આવો હે, જો નીકળી ગયો ને તો હું છેટ જામનગર લગી એમણા માલીશ, જો તમારામાં તેવડ હોય તો મને ખસેડીને લઈ જાવ. હું તો ઉતરી જ નહીં, એટલી જ ન ઉતરી. હા શું ઉતરવાની જરૂર? આપણે ક્યાં મરી જ જવું? એક ફેર મરવાનું જ છે. તો જમીન આટું થઈને જાય ને તો એવી હૈરાણીઓ મરી જાય તો આપણે ક્યાં મરી જવાના? મેં કાંઈ વાંધો નહીં કે તું હાંકવું હોય તો હાંક, બાકી અહીંથી ઉતરવાની નથી. 2 બાયું આ હતી ને એક અમારી બેનને કાંઈક થઈ ગયું હતું, એ બેનને ભાઉ બેનને. પછી એનેથી 2 વ્હીલ વૈસે હુઈ ગઈ હતી. પછી એને મશીન ખોટકાઈ ગયું એટલે પછી ઊભા રહી ગયા. નકર અમને તો એમ ઢહેડવાની જ બાકી રહી ગઈ ને. મેં તો છૂટાઈ દઈ દીધી કે મને આંગળી અડાડાય છે નહીં. બાયું હતી મેં પોલીસવાળી, એને કીધું મને હાથ ન અડાડતી, મને હાથ અડાડતી નહીં. આ બેનને બહુ ઢેડા, આ બેનને બહુ ઢેડા. જા મારા પડખે બેન વાળ એવા ખેંચા, ઘડિયાળું એક બીજી તોડી નાખ્યું. એવડી એને ભાનું નથી, એના બાપની જમીન હે. પણ એને કયો કે હજી આવવું હોય ને તો પાણીયારી ના હોય ને તો હજી આવે. આજથી હવે ચાલુ જ થયું હોય, હવે આજ બંધ થવાનું નથી. ના હૈરાણી ત્યાં ઉભી રહેવાની હોય ને હવે મેદાનમાં જ ઉતરવું હોય. આટલા દી લાકડીઓ નો એટલે પણ હવે બાયું ને બધું ને લાકડીઓ જ લઈને ઉતરવું. મગજ ભાંગી નાખવા આવે તો હવે બીક જ નથી. બીક હતી પોલીસ સ્ટેશને જઈને અમને શું કરવાના, હવે બીક નીકળી ગઈ. હવે પોલીસ સ્ટેશન હતું એ તો બધે અમારે ને શું કે ખાડો ગારો તો એટલે બધે જણ ને બાયું ને લઈ ગયા. અમે 17-18 બાયું હતી, એને એમ કે હવે આ બંધ કરી દઈશું. પણ અમે જ મશીન માથે બેસી ગયું ખોડાઈને કે હવે કોઈને બાપની તાકાત નથી. અમને હેઠે હાથ અડાડવા. મેં કીધું મને હાથ અડાડતા નહીં, હું તમારી માં જેવડી જ છું. તમારી માયું ને તમારી બેનું હાથ આવી રીતે તતડાઈને ઉતારશો, અડાડતા નહીં. મને હાથ ન અડાડ, હું એકલી ઉતરી જાય. હાલ નીકળ, મારી રીતે હું ઉતરીશ. કઈ તમારા બાપનું અહીંયા, આ તમારા બાપની જમીન અહીં તમે લઈને આવ્યા હો કીધું. મેં ત્યાં લગી બોલી. પછી આ બેનને ઢળવા માંડ્યા ને એમાં મુકાવા માંડ્યું. પછી એમ ત્યાંથી પછી થોડીક વાર વિયામો ખાધો, શરમ થઈને પાછા અમારા છોકરે વાંહે બહુ દોડ્યા પોલીસ. પછી તેમાં પછી ગોટારે સડી ગઈ. છોકરાને કોઈને અહીંયા આવવા દે ને એટલે શું હાલે એમ દે બીજી બાઈ. પાછા એમના મોટા કર્મચારી એવી ધમકી આપતા હતા કે આ તમારી જે બેનો છે ને કોન્સ્ટેબલમાં, એને અમને 4 જિલ્લા ટપાડી દે. હવે એવી શું અમને ધમકી આપો? અરે 4 શું 10 જિલ્લા ટપાડી દો ને, અમે લડી લઈશું એની હારે, અમે તૈયાર છીએ. એમ માંગતા હતા કે જે લેડીઝ કોન્સ્ટેબલ જે અહીંની હતા એને બદલી કરાવવાની ધમકી. 4 જિલ્લા ટપાડી દેશું. 4 જિલ્લા કે અમારી છોકરીઓને કે ટપાડી દઈશું. હવે ભલે અમારી દીકરીઓ છે ને અમારી વહુ છે, હવે એને 4 જિલ્લા એને ઈ આડું થઈને અહીંયા તમે એને લઈ આવ્યા તો તમારી મોટી માયું ને બીજીઓને લઈને ન હોય અહીંયા કે ન હોય? હે બીજી હતી એને ન લે. અમારી ગામની છોકરીઓને શું કામ અહીંયા મૂક્યું? અમારી જ વહુને અહીંયા લઈ લ્યો. હે તો તમારે વહુ હતી ને, તમારે વહુ દીકરી બધી નોકરીઓ હોય ને તો એને અહીંયા મુકાવી હતી તો અમે ઢળડત કેવ્યું
એની નાની ખાટીયું કરે પણ એને હમીની કરે પણ અમારી નમારી હતી લોહી અમારું હતું અમે પેદા કરી હતી ને અમને ઠોકર ઈ લાગી ને આવી શું અમને ઠોકર લગાડી આટલા પોલીસ જાતા હતા અમને શરમ ઈ લાગી ને હતી તો સોતા જેવડી કઈ છોકરીઓ હે બિચારી આજ 2 વર્ષથી હારે ગયું હે હવે એને શું અમારે ઢહડવી ને અમે એની માયું જેવડી અમે ભૂંડી ન લાગે ને મારી તો ને 18 બાયું અમને 6 જણી પોગે ને પણ અમને થોડીક ઠોકર લાગી હતી અમારી પેદા કરેલી હું બાકી એને એની લઈ આવ્યા હોત ને ઈ તો અમે એને કહેતે કેવી રીતે લઈને આવો એમ એટલો ફેર પડી ગયો થોડો પોલીસ વાળા બીજી લે પાછું એને શું કીધું અમે અમારી મર્યાદા મારી એને શું કીધું કે તમે એને દાબ નહીં દો ને તો તમને કે 500 ને કે 4 રાજ્ય ટપાડશું હવે એને નાના છોકરા એ 4 રાજ્ય ટપે પણ તમે અહીંયા આવો ને તો અમે તમને 4 રાજ્ય હવે ટપાડી ખોટું હોય તો કયો મને ઈ જ ખોટું હતું પેલા કે અમારા ગામની દીકરીઓ ને ગામની વહુને અહીંયા લઈને આવ્યા કારણ કે અમને શરમ લાગે ને અમારી દીકરીઓ અમારી વહુ 4 થી 5 હતી એના સામું અમે બોલી ન હોગી ને અને ઈ લોકો બિચારા અમને થોડા કઈ બીજી કાંઈ જ ન કરે એને આગળ લઈ જાય ઈ સ્ટાફ ને અને ઈ લોકોને કે તમે કેમ ઈ કઈ બહેનોને અડતા નથી તમે કેમ એને ધમકાવતા નથી ઈ લેડીઝ પોલીસ ને ઈ લોકો ધમકાવતા હતા પછી ઓલા બિચારા શરમના હિસાબે અમારી જે લેડીઝ પોલીસ હતી ઈ અમને બિચારી એમ કરે માસી તમે વયા જાવ ને પણ ત્યારે અમારે શરમના હિસાબે ઈ લોકોને કેવું પડ્યું કે આજ તમે કોઈ નહીં બાકી અમે તો હટીશ જ નહીં મારી દીકરી તું તારો ફરજ નિભાવ અમે અમારો ફરજ નિભાવશું અમાર બે ચાર અહીંની દીકરી હે 2-4 વહુ હે ઈ અમને શું કહી હગે ઈ કા ઊભા ન થતા મળદ મુસારા ઊભા રહીએ તો આચું કઈ હવે ધોકાવારી કરવી આવે એટલે કાંઈ વાંધો નહીં વધ્યા બેન છે તમે જોઈ શકો છો અત્યારે જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું વાવડી ગામ 2-4 દિવસ પહેલા તમે વાયરલ વિડીયો જોયા હશે કે જ્યાંથી બેનો જેસીબી ની સામે બેઠી હતી અને એમ કહેતા હતા કે અમારા ઉપરથી જેસીબી ચલાવી દો પણ અમે આ જમીનમાં ખાડા ગારવા તો નહીં દઈએ એ જગ્યા હતી રામાપીરની વાવડી ગામની જગ્યા એ કોઈની માલિકીની કે કોઈનું અંગત ખેતર નહોતું ત્યારે જે સ્થિતિ થઈ પછી જે બહેનોએ કામ અટકાવ્યું અને આજે મોટી સંખ્યામાં એ બધા બહેનો બેઠા છે આ બધી જ બહેનોએ જે હિંમત દાખવી છે એ ખરેખર એ વંદનીય છે બહેનો અને મેં કીધું હતું કે જે દિવસે ગુજરાતના આંદોલનોમાં એ મહિલા શક્તિઓની ખરેખર શક્તિઓની એન્ટ્રી થશે ને તે દિવસે આંદોલનો હવે ભારે થઈ જશે અને આજે મને વાવડીમાંથી એવું દેખાય છે કે એ ચિંગારી હવે આગ બનવા માંડી છે ગુજરાતભરમાં જે ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે એ ચિંગારી હવે આગનું રૂપ લઈ ચૂકી છે જો એમના હિતમાં નિર્ણય નહીં આવે તો આવનારો સમય 27 અને 29 રાજકારણીઓ માટે બહુ ભારી છે આના વિશે તમારું શું કહેવું છે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે બેરાબેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ વાવડીથી